જામનગરના હવાઈ ચોકમાં આવેલા 150 વર્ષ જૂના દક્ષિણામૂર્તિ મંદિરમાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે। લગભગ તમામ મંદિરમાં મહાદેવના શિવલિંગની પૂજા થતી હોય છે, જ્યારે આ અનોખા મંદિરમાં મહાદેવની મૂર્તિની પૂજા કરવામાં આવે છે। ગુજરાતમાં માત્ર દ્વારકા અને જામનગરમાં જ મૂર્તિ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે। આ મંદિરમાં ગણેશજી અને કાર્તિકેય ભગવાનનું પણ મંદિર છે, તેમજ તહેવારમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે। જામનગરમાં હવાઈ ચોકમાં દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિર આવેલું છે। આ એક એવું મંદિર છે જ્યાં શંકર ભગવાન મૂર્તિ સ્વરૂપે બિરાજે છે। 4 શિષ્યો સનંદન, સનદ, સનકાદિ, સનતકુમાર 4 શિષ્યોને જ્ઞાન આપવા માટે શંકર ભગવાને દક્ષિણામૂર્તિનું સ્વરૂપ લીધું છે। વડના ઝાડ નીચે માયાના આસન ઉપર બેસી મૌન વડે, ભદ્ર મુદ્રા વડે, યોગ વડે 4 શિષ્યોને જ્ઞાન આપ્યું છે। હાલ જે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, તો જામનગર અને ગુજરાતની અને ભારતની અંદર અનેક એવા પૌરાણિક મંદિરો આવેલા હોય છે। તો ખાસ કરીને જે ભારતની અંદર 6 એવા મંદિર છે કે જ્યાં મૂર્તિની પૂજા થતી હોય છે। મહાદેવની શિવલિંગની તો પૂજા થતી જ હોય છે, પણ સાથે સાથે મહાદેવના જે મૂર્તિ આકાર હોય છે તેની પૂજા કરવામાં આવતી છે। ભારતમાં એવા માત્ર 6 મંદિર છે, જેનું જામનગર છોટી કાશી તરીકે જે ઓળખાય છે, તેની અંદર એક ખાસ વિશેષ મંદિર આવેલું છે અને જે મૂર્તિ આકારનું મંદિર છે અને મૂર્તિની પૂજા કરવામાં આવે છે। જે દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે જે જામનગરની અંદર શ્રી દક્ષિણામૂર્તિ મહાદેવનું જે મંદિર આવેલું છે અને હાલ જે મંદિરના તમે દ્રશ્ય જોઈ શકો છો તે પ્રમાણે જે એક 4 શિષ્યો હોય છે તેને જે જ્ઞાન આપવા માટે, તેમને વિદ્યા આપવા માટે જે મહાદેવ વૃક્ષ નીચે જે તપસ્યા કરી અને અનંત જે જ્ઞાન આપતા હોય છે, તેવા જે દ્રશ્ય અને આકાર છે તે પ્રકારે શિવલિંગ જે મૂર્તિમાં જે બિરાજમાન થઈ રહ્યા છે ને જે દક્ષિણા મૂર્તિ માત્ર ભારતની અંદર 6 જગ્યાએ આવી મૂર્તિ આવેલી છે ને જામનગરની અંદર જે ખાસ વિશેષ હવાઈ ચોકની અંદર જ્યાં મંદિર આવેલું છે અને અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અને હાલ શ્રાવણ માસના હિસાબે અનેક શ્રદ્ધા તેમની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।